નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપનો હરેશ ઠક્કર, બ્રશ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી એમડી. મિત્રો, આજે એક નવા મુદ્દાને ચર્ચા લઈને ફરી આપણી સમક્ષ આવ્યા છીએ. આપ સૌને જણાવી દઈએ કે રોજ રાત્રે 9 વાગે આપણો એક એપિસોડ આપણે ચાલુ કર્યો છે, જેમાં શહેરના મુદ્દાઓને લઈને આપણે ચર્ચા કરીએ છીએ. આજે ડીસાને એવા સમસ્યાની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કે જેમાં ખરેખર ખૂબ જ ડીસાના શહેરીજનો ત્રાહિમામ પુકારી રહ્યા છે. ડીસાના રાહદારીઓ, વાહન ચાલકો ખૂબ જ મુશ્કેલી ભોગવી રહ્યા છે. ત્યારે આપણે એવા મુદ્દા લઈને આજે ચર્ચામાં આવીએ છીએ. મિત્રો, ખાસ ડીસાના ટ્રાફિક સમસ્યાના મુદ્દે આજે ચર્ચા છે. ટ્રાફિક સમસ્યા ડીસા શહેરમાં ખૂબ જ વધી રહી છે. જેટલા ઘરના ફેમિલી મેમ્બરો છે એટલા વાહનો વધી રહ્યા છે. એક ઘરગીચ 4 ફેમિલી હોય તો 4 ફેમિલીને 4 વાહન, જે કે એક્ટિવા હોય, બાઇક હોય, કાર હોય, એ ઘરગીચ લોકો વસાવી રહ્યા છે. એટલે રોડ ઉપર વાહનોની સંખ્યા ખૂબ જ વધી રહી છે. પહેલાં જાહેર જનતાની એટલી સંખ્યા હતી, એટલી અત્યારે વાહનોની સંખ્યા જોવા મળી રહી છે. મિત્રો, ડીસા શહેરમાં ટ્રાફિક સમસ્યાને હલ કરવા માટે, ડીસા હાઈવે પર ટ્રાફિક સમસ્યાને હલ કરવા માટે વહીવટી તંત્ર દ્વારા જેટલા પણ પ્રયાસો કર્યા એ તમામ પ્રયાસો નિષ્ફળ ગયા છે. ખાસ કરીને આપણે જણાવી દઈએ કે ડીસામાં ટ્રાફિક સમસ્યાને દૂર કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ડીસા હાઈવે પર 200 કરોડના ખર્ચે એલિવેટેડ બ્રિજ બનાવ્યો. ત્યારે લોકોને એવી આશા જાગી હતી કે આ બ્રિજ બનાવ્યા પછી શહેરમાં સૌથી મોટી જે ટ્રાફિક સમસ્યા હતી તે ટ્રાફિક સમસ્યા ઓછી થશે અને થોડા અંશે ટ્રાફિક સમસ્યા કાબૂ પર આવી હતી, કે ટ્રાફિક સમસ્યા ઓછી થઈ હતી, જેથી શહેરીજનોને હાશકારો અનુભવ્યો હતો. પરંતુ ફરી પોલીસ તંત્રની બેદરકારી કહો કે નગરપાલિકાની બેદરકારી કહો, ફરીથી ડીસા હાઈવે પર ટ્રાફિક સમસ્યા એક માથાનો દુખાવો સમાન બની રહી છે. ખાસ કરીને ડીસાના એલિવેટેડ બ્રિજ નીચે ખાનગી વાહનોનો ખડકલો જોવા મળતો હોય છે, જેના કારણે ઇમરજન્સી એમ્બ્યુલન્સ પર નીકળવું પણ મુશ્કેલ બની જાય છે. આજે જે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ એમાં ખાસ કરીને આપ જ ખુદ જણાવશો, આપના અભિપ્રાય અમને આપશો કોમેન્ટ બોક્સની અંદર. કોમેન્ટ બોક્સમાં જણાવશો કે આ ટ્રાફિક સમસ્યા દૂર કરવા માટે શું કરવું જોઈએ. તો મિત્રો, આપણે એક વિશેષ ચર્ચા માટે જોડાયા છીએ કે ડીસામાં ટ્રાફિક સમસ્યા દૂર કરવા માટે વહીવટી તંત્ર દ્વારા જે પ્રયાસો કરવામાં આવ્યા છે એ પ્રયાસો નિષ્ફળ સાબિત થયા છે. જેનું કારણ છે કે ડીસાના ટ્રાફિક સર્કલ ઉપર જે ટ્રાફિક પોઈન્ટ મૂકવામાં આવ્યા છે એ ટ્રાફિક પોઈન્ટ પર, દરેક ટ્રાફિક પોઈન્ટ પર ફરજિયાત પોલીસ કર્મચારીને મૂકવામાં આવેલ છે. પરંતુ આપ ડીસા શહેરમાં રહેતા હશો અને આપ ડીસા શહેરમાં જોતા હશો કે ડીસાનું શરૂઆત કરીએ તો ડીસાના ગાયત્રી સર્કલ, કે એક હબ ગણાય છે ગાયત્રી સર્કલ. ડીસા શહેરની અવર જવરની તમામ એક જ રસ્તો ગણવામાં આવે તો ગાયત્રી મંદિર સર્કલ ગણવામાં આવે છે, કારણ કે ગ્રામીણ વિસ્તારમાંથી આવતા તમામ વાહનો એ ગાયત્રી મંદિરથી શહેર તરફ અંદર પ્રવાસ કરે છે. જેમાં ગાયત્રી મંદિરથી, ફુવારા સર્કલથી આ વાહનો બજારમાં ખરીદી કરવા માટે લોકો લઈને જતા હોય છે. બીજું સર્કલ ગણીએ તો જલારામ સર્કલ ગણીએ. જલારામ સર્કલ એક જલારામ મંદિરનું આવેલું છે. ત્યાં રોજના મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ દર્શન કરવા માટે આવતા હોય છે. ત્યાં એસટી ડેપો પણ આવેલો છે, એટલે વધુ પ્રમાણમાં એસટીઓની પણ આવક જાવક રહે છે. જેના કારણે જલારામ સર્કલ પાસે તો જ્યારે નજર કરો ત્યારે ટ્રાફિક સમસ્યા દેખાતી હોય છે. ત્રીજું સર્કલ ગણીએ તો દીપક હોટલ સર્કલ ગણીએ. દીપક હોટલ એક એવું સર્કલ છે કે દાંતીવાડાથી તરફથી આવતા વાહનો ચિત્રાસણીથી દીપક હોટલથી ડીસા શહેરની અંદર એન્ટ્રી કરે છે. એટલે દીપક હોટલ સર્કલ પણ મહત્વનું સર્કલ છે. બીજી રાજમંદિર સર્કલ, કે રાજમંદિર સર્કલ એવું સર્કલ છે કે પાટણ હાઈવે પરથી આવતા તમામ વાહનો જે શહેર તરફ આવી રહ્યા છે, તો બીજી બાજુ રાજમંદિર સર્કલથી પાટણ હાઈવે તરફ જવાનો રસ્તો પણ ત્યાં સર્કલ પર આવેલો છે, જેથી પાટણ તરફથી આવતા વાહનો પણ રાજમંદિર સર્કલ પર ભેગા થાય, પાલનપુર તરફથી આવતા વાહનો પણ રાજમંદિર સર્કલ ભેગા થાય, અને રાધનપુર તરફથી, ધાનેરા તરફથી, ખેરાદ તરફથી આવતા વાહનો પણ રાજમંદિર સર્કલ પાસે તમામ વાહનો ભેગા થાય. જેના કારણે આ ટ્રાફિક સમસ્યા સર્જાય છે. ઘણી વખત મેં એવું જોવા મળ્યું છે કે હું તો ડીસામાં રોજ રહું છું એટલે નીકળું છું એટલે મને ખ્યાલ છે કે ટ્રાફિક સર્કલ પર ટ્રાફિક પોઈન્ટ જમાદાર, એટલે કે જે પોલીસ પોઈન્ટ મૂકવામાં આવે છે, પોલીસ કર્મચારી જોવા મળતા જ નથી. ટ્રાફિક સર્કલ પર કોઈ પોલીસ પોઈન્ટ હાજર હોતો નથી. માત્ર ને માત્ર ડીસા શહેરનું ટ્રાફિક સર્કલ ટીઆરબીના હવાલે કરી દેવામાં આવ્યું છે. ટીઆરબી જવાન
કે જે ટીઆરબી જવાનનું કોઈ વાહન ચાલકો સાંભળતા પણ નથી. ટીઆરબી જવાનની નોકરી ત્યાં સ્થળ પર હાજર હોય છે અને ઘણી વખત નથી પણ જોવા મળતી, પરંતુ જે હાજર હોય છે તેઓ જ્યારે ટ્રાફિક સમસ્યા દૂર કરવા માટે કોઈ વાહન ચાલકને વાહન રસ્તા વચ્ચે પાર્ક કર્યું અને કહેવા જાય તો તેઓ વાહન ચાલકોનું તેમનું સાંભળતા નથી. એના માટે સ્પેશિયલ ત્યાં ટ્રાફિક પોઈન્ટ એટલે પોલીસ કર્મચારી મૂકવામાં આવે છે. જો વાહન ચાલક રસ્તા વચ્ચે અડચણરૂપ ટ્રાફિક કરતો હોય તો પોલીસ કર્મચારી તેના સામે કાયદાકીય રીતે પગલાં ભરી શકે. અને ટીઆરબી જવાન પાસે એવી કોઈ સત્તા નથી કે તેઓ ગાડી રિટર્ન કરી શકે કે તેઓ સામે કોઈ કાર્યવાહી કરી શકે. ટ્રાફિક ટીઆરબી એ માત્ર ટ્રાફિક સર્કલ ઉપર ટ્રાફિક ક્લિયર કરવા માટે આ પોઈન્ટ મૂકવામાં આવે છે. સાથે સાથે પોલીસ પોઈન્ટ પણ એટલા માટે છે કે કાયદાનું પાલન કરાવી શકે. પરંતુ એક પણ પોલીસ કર્મચારી હજુ સુધી કોઈ પણ સર્કલ ઉપર રેગ્યુલર ફરજ બજાવતા નથી. એવું પણ સાંભળવા મળ્યું છે કે સવારમાં ઓન ડ્યુટી તમે આવે છે, 8 વાગે આવે છે અને 10-11 વાગે પોતાનું જે સરકારનો ટાર્ગેટ હોય છે વાહનોનું ડિટેન કરવા, વાહનોને નેમવા આપવા, વાહનોનો જે દંડ કરવા, એ ટાર્ગેટ પૂરો કરી અને પોતાની ફરજ પૂરી કરીને તેઓ જતા રહે છે. ફરી તમામ સર્કલ રામ ભરોસે અને ટીઆરબીના ભરોસે જોવા મળે છે. આ ટ્રાફિક સમસ્યા દૂર કરવા માટે ઘણા પ્રયાસો પોલીસ દ્વારા કરવામાં આવ્યા છે અને નગરપાલિકા દ્વારા કરવામાં આવે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક નેશનલ હાઈવે ઓથોરિટીની બેદરકારી જેના કારણે જ આ ડીસા શહેરની શહેરીજનો આ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. નેશનલ હાઈવે ઓથોરિટી નેશનલ હાઈવે પર સર્વિસ રોડ પર કોઈ પણ જાતનું ધ્યાન રાખતી નથી. સર્વિસ રોડ પર ગેરકાયદેસર દબાણનો રાફડો ફાટ્યો છે. સર્વિસ રોડ પર જ્યાં પણ દેખો ત્યાં જે નેશનલ હાઈવેની ગટરની બાજુમાં જે રોડ આવેલા છે ત્યાં અત્યારે ગેરકાયદેસર દબાણો અને એ પણ પાકા દબાણો જોવા મળી રહ્યા છે. નેશનલ હાઈવેની જે હદ હોય છે એ હદની અંદર આવીને પણ કેટલાક બિલ્ડર લોકોએ દબાણ કર્યું છે. કેટલાક બિલ્ડર લોકોએ કેટલાક મોબાઈલના દુકાનદારોએ પોતાના દુકાને આગળ બોર્ડ મૂકી કેટલાક શેડ બનાવ્યા છે, જેના કારણે આ ટ્રાફિક સમસ્યામાં સૌથી મોટો આ પ્રશ્ન વધારો થયો છે. તો આ ટ્રાફિક સમસ્યા દૂર કરવા માટે શું કરવું જોઈએ? તો એના માટે હું વહીવટી તંત્રને, બનાસકાંઠા જિલ્લા કલેક્ટરને તેમજ ડીસા ડીવાયએસપી, નાયબ કલેક્ટરશ્રી, ડીસા શહેર ટ્રાફિક પીએસઆઈ તેમજ ડીસા શહેરના 3 પોલીસ સ્ટેશનના પીઆઈઓને નમ્ર વિનંતી કરીશ કે ડીસા શહેરમાં ટ્રાફિક સમસ્યા દૂર કરવી હોય તો સૌથી પહેલાં સંકલન કરવું પડશે. એ સંકલન એવું કરવું પડશે કે દર મહિને નાયબ કલેક્ટર કચેરીમાં એક સંકલન મિટિંગ કરવામાં આવે. જે સંકલનની અંદર ડીવાયએસપીથી લઈ નાયબ કલેક્ટરથી લઈ 3 પીઆઈ અને ડીસા શહેર ટ્રાફિક પીઆઈ સહિત નગરપાલિકા અને નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓને સાથે રાખીને સંકલન મિટિંગ કરવી જોઈએ અને દર મહિને તેમની પાસેથી રિપોર્ટ લેવો જોઈએ કે ડીસા શહેરના હાઈવે પર સર્કલો પર જે ટ્રાફિક પોઈન્ટ છે એ ટ્રાફિક પોઈન્ટ પર ટ્રાફિક ક્લિયર થશે કે નહીં થતું, અને તમામ રિપોર્ટ દર મહિને એમને લેવો જોઈએ. તો પોલીસ કર્મચારી જે ફરજ પર હાજર નથી રહેતા તેઓને પણ પોતાનું ફરજનું ભાન આવશે અને તેઓ પણ પોતાની ફરજ ત્યાં નિષ્ઠાપૂર્વક અને ઈમાનદારીપૂર્વક નિભાવશે તો 100% આ ટ્રાફિક સમસ્યા દૂર થઈ શકે. બીજું કે નગરપાલિકા અને નેશનલ હાઈવે બંને સાથે મળીને જે દબાણો થયેલા છે એ દબાણો દૂર કરે તો સર્વિસ રોડની બાજુમાંથી પણ વાહનોની અવર જવર થઈ શકે છે. તો ઘણા અંશે ટ્રાફિક સમસ્યા ઓછી થઈ શકે છે. ખાસ કરીને નગરપાલિકા, નેશનલ હાઈવે ઓથોરિટીએ નગરપાલિકામાં કાયદાની જોગવાઈ છે કે લારી ધારકોને નગરપાલિકા દ્વારા પણ વ્યવસ્થા કરી આપવી જોઈએ. અનેક ડીસા શહેરની અંદર જે દબાણો છે, ગેરકાયદેસર કબજા થયા છે, એ કબજા દૂર કરાવી અને ત્યાં લારી ધારકોને ત્યાં એક માર્કેટ આપી દેવામાં આવે તો એમને પણ રોજીરોટી મળી શકે અને શહેરના હાઈવે પછી જે ટ્રાફિક સમસ્યા છે એ કાયમી સમસ્યા દૂર થઈ શકે. તો મિત્રો, આજે જે આપણે ચર્ચા કરી એના વિશે આપણું શું કહેવું છે એ આપણો અભિપ્રાય અમારા આ કોમેન્ટ બોક્સની અંદર લખજો. અને મારો નંબર છે 9363878789. આ નંબર પર આપ વોટ્સઅપ મેસેજ પણ કરી શકો છો, જેનો જવાબ પણ હું આપીશ. પરંતુ જો ડીસા શહેરની ટ્રાફિક સમસ્યા દૂર કરવી હોય તો તમામ રાજકીય પક્ષોએ તેમજ ડીસાના જાગૃત નાગરિકોએ, ડીસાના સેવાભાવી સંસ્થાઓએ અને તમામ લોકોને આગળ આવવું પડશે. અને આ સંકલન મિટિંગ જો દર મહિને નાયબ કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને યોજાય અને આમાં ટ્રાફિકની પ્રશ્નોની ચર્ચા કરવામાં આવે તો સૌથી મોટી મહત્વની વાત છે કે ટ્રાફિક સમસ્યા દૂર થઈ શકે છે. બીજો એક પ્રશ્ન છે કે બજારનો ટ્રાફિક. તો બજારનું ટ્રાફિક એવું છે કે ફુવારા સર્કલથી લઈ અને ગાંધીજીનું પુતળું છે, લેખડા ચરસ્તા છે, રિસાલા બજાર છે, ગાંધી ચોક છે, આ વિસ્તારોની અંદર જે ગાંધી ચોકમાંથી અવર જવર કરતા ભારે વાહનો જેવા કે મોટી મોટી ગાડીઓ, ગોળની ગાડી આવે, લસણની ગાડી આવે, ચોખાની ગાડી આવે, ઘઉંની ગાડી આવે, તેલની ગાડી આવે, જે મોટી મોટી ઓવરલોડ ભરેલી ગાડીઓ આવા રોડ પછી પસાર થતી હોય ત્યારે વધુ પ્રમાણમાં ટ્રાફિક જામ થઈ જાય છે. ત્યારે આપણા હાલના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી, જેઓ પહેલાં નગરપાલિકાના પ્રમુખ હતા,
તે સમયે ડીસા શહેરની અંદર ભારે વાહનો પર પ્રતિબંધ મૂકતાનું એક જાહેરનામું અમલમાં બનાસકાંઠા જિલ્લા કલેક્ટરશ્રીએ મૂક્યું હતું અને એ જાહેરનામું અમલ થતાની સાથે જ ડીસા શહેરની અંદર ટ્રાફિક સમસ્યા બિલકુલ ઓછી થઈ ગઈ હતી અને જે વાહનો આવતા હતા તે રાત્રિ દરમિયાન આવતા હતા અને દુકાનોમાં વાહન ઉતારી અને તેઓ સવારે એમનો માલ ખાલી કરીને જતા રહેતા, એટલે કોઈ પણ દુકાનની આગળ ભારે વાહન મુકાતું ના હોવાથી ટ્રાફિક સમસ્યા ઓછી થઈ ગઈ હતી. એ જાહેરનામું પૂરું થયાનો ઘણો સમય થઈ ગયો છે, પરંતુ કંઈક ને કંઈક નબળી નેતાગીરી જવાબદારી ગણીએ કે નબળું વહીવટી તંત્ર હોય, આજ સુધી આ જાહેરનામાનું ફરીથી રિન્યુ કરવા માટેનો કોઈ પ્રયાસ કરવામાં આવ્યા નથી. જો ડીસા શહેરની અંદર ટ્રાફિક સમસ્યા ઓછી કરવી હોય તો સૌથી પહેલા ભારે વાહન પર પ્રતિબંધ મૂકવા જોઈએ, જેથી ભારે વાહન સવારે 8 થી સાંજે 6 વાગ્યા સુધી જો ભારે વાહન પ્રતિબંધ રહે તો ડીસા શહેરમાં ટ્રાફિક સમસ્યા બિલકુલ ઓછી થઈ જશે. ભારે વાહનોની અવરજવર નહીં હોય તો જે નાના મોટા અકસ્માતો સર્જાય છે એ પણ નહીં થાય અને શહેરમાં એકદમ ટ્રાફિક ક્લિયર થઈ જશે તેવો મારો પોતાનો અભિપ્રાય છે. બીજી વાત કરીએ કે ડીસાના કેટલાક વેપારીઓ પોતાની દુકાનોની આગળ લારીઓ ઉભો રખાવી, નાસ્તાની લારીઓ, એ લારીઓવાળા પછી ગરીબ હોય એમની પાસેથી મજબૂરીનો લાભ ઉઠાવી અને તેઓ મસ્ત મોટા ભાડા વસૂલ કરી રહ્યા છે. જાણવા મળ્યું છે કે ડીસાના ખાડિયા વિસ્તારની અંદર જે શાકભાજીના પાઠાના પછીને રોડ ઉપર બેસે છે તેમની પાસે પણ કેટલાક દુકાનદારો 3,000થી વધુ ભાડું લઈ રહ્યા છે, જેના કારણે ભાડું ખાય વેપારીઓ અને મુશ્કેલી ભોગે જનતા અને મુશ્કેલી ભોગે વહીવટી તંત્ર. ડીસાના લેખડા 4 રસ્તાની બાજુમાં જે ખાડિયા વિસ્તારની અંદર જે શાકભાજીના પાઠાના દુકાનની આગળ બેઠા હોય છે તે કઈ રીતે દુકાનદારો બેસવા દે? પોતાના ઘરની આગળ કોઈ સાધન પણ નથી મૂકવા દેતું કે શાકભાજીના પાઠાના કેવી રીતે બેસવા દે? આ એક મોટો સવાલ છે, પરંતુ કેમ કે એમના પાસેથી મસ્ત મોટું ભાડું વસૂલ કરવામાં આવે છે. મેં જાણ્યું છે, સાંભળવા મળ્યું છે મને લોકમૂર્ખે કે એક પાઠાના પાસેથી જે દુકાનોની આગળ શાકભાજીના પાઠાના પછીને બેસે છે તેમની પાસેથી 4,000થી 5,000 ભાડું વસૂલ કરવામાં આવે છે. આવું મેં પણ સાંભળ્યું છે. તો કાયદાકીય જોગવાઈ મુજબ નગરપાલિકાનો રોડ છે અને નગરપાલિકાની જગ્યા પર જ્યારે કોઈ ગરીબ વ્યક્તિ આવી રીતે વેપાર કરતો હોય અને એ સવાર 8 થી 12ના કલાક સમયની અંદર, તો એની પાસેથી દુકાનદાર ભાડું કેવી રીતે વસૂલ કરી શકે? આ એક જાતની ખંડણી કહેવાય કે નેશનલ સરકારી જમીન ઉપર પૈસા ઉઘરાવા એક ખંડણી લાગે, ખંડણીનો ગુનો લાગે. તો એની સામે પોલીસે આ બાબતે તપાસ કરવી જોઈએ, નગરપાલિકાએ તપાસ કરવી જોઈએ અને જે પણ દુકાનદાર લારી ધારક પાસેથી આવી રીતે ભાડું વસૂલ કરે છે, જે ગરીબોનું શોષણ કરે છે, એવા વેપારીઓ સામે પણ કડક કાર્યવાહી થવી જોઈએ. બીજો પ્રશ્ન છે કે ડીસાના ગાંધી ચોક વિસ્તાર અને રિસાલા બજારની અંદર, મતલબ રિસાલા બજારમાં તો નથી પણ ગાંધી ચોકની અંદર કેટલાક દુકાનદારો કે જે સરસ્વતી રેસ્ટોરન્ટથી અંદર જે શાક માર્કેટ આવેલી છે ત્યાંથી અંદર જવાના રસ્તા ઉપર જે દુકાનદારો છે પોતાની દુકાનોની આગળ એટલો માલ સામાન બહાર ગોઠવીને બેઠા છે કે એક ગાડી ત્યાંથી પસાર થઈ જાય. અત્યારે ત્યાંથી 2 ગાડીઓ નીકળવી હોય તો બહુ મુશ્કેલ થઈ ગયું છે, કારણ કે દુકાનદારોએ પોતાની દુકાનની આગળ એટલો માલ સામાન ગોઠવીને જેમ અડ્ડો જમાવ્યો હોય એવી રીતે બેસી ગયા છે. તો નગરપાલિકાએ વારંવાર એ લોકોને સૂચના આપે છે, કાર્યવાહી કરે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તેઓ ટ્રાફિક સમસ્યામાં વધારો કરતો હોય તેવું પણ રોજ જોવા મળે છે. તો નગરપાલિકાએ આ બાબતે પણ એક્શન લેવી જોઈએ અને ગાંધી ચોક વિસ્તારની અંદર કે જે કરિયાણાના દુકાનદારો છે કે જેઓ પોતાની દુકાનોની આગળ માલ સામાન ગોઠવીને રસ્તાઓ સાંકડા કરી રહ્યા છે, એમની સામે પણ કડક કાર્યવાહી થવી જોઈએ અને એમને દુકાનોની અંદર સામાન લે અને બહાર રસ્તો ખુલ્લો રહે તેવી વ્યવસ્થા નગરપાલિકા અને પોલીસ સાથે મળીને આ કરવી જોઈએ. તો ડીસા શહેરની અંદર ટ્રાફિક સમસ્યા ખૂબ અંશે ઓછી થશે અને શહેરીજનોને, વાહન ચાલકોને, રાહદારીઓને જ્યાં મુશ્કેલી પડી રહી છે તે મુશ્કેલીમાંથી તે દૂર થશે. સાથે આજના દિવસે જ્યારે આપ સૌને હું મારા બનાસકાંઠા 24 ન્યૂઝના પ્લેટફોર્મના માધ્યમથી આપ સૌને સાથે જ્યારે આ ચર્ચા સાથે જોડાયો છું ત્યારે સૌને હું એક વિનંતી કરું છું કે ટ્રાફિક સમસ્યા એ આપણી સમસ્યા છે, તમારી છે, મારી છે અને સૌની છે. તો સૌ વાહન ચાલકોને મારી એટલી વિનંતી છે કે જ્યારે તમે આપણે કોઈ ખરીદી કરવા જાઓ કોઈ પણ દુકાનની અંદર તો રસ્તા વચ્ચે વાહનો પાર્ક ના કરો. જ્યાં વાહનોનું પાર્કિંગ હોય ત્યાં પાર્કિંગ કરો. જો કે ડીસામાં પાર્કિંગ છે જ નહીં કોઈ જગ્યા ઉપર, છતાં પણ આસપાસમાં કોઈ લોકોને ના નડે એવી રીતે વાહન પાર્ક કરવું જોઈએ. ડીસા નગરપાલિકાએ જે આડેધડ વાહન શોપિંગ સેન્ટરોને બનાવવાની પરવાનગી આપી છે એમાં કોઈ પણ જાતની ટ્રાફિક સમસ્યાને દૂર કરવા માટે પાર્કિંગની વ્યવસ્થા ઊભી કરવામાં આવી નથી. એટલે નગરપાલિકાની બેદરકારીના કારણે અને નગરપાલિકાની આ જે ભ્રષ્ટ અધિકારીઓ હતા જેમને આ મંજૂરી આપી છે એમના કારણે અત્યારે આખા ડીસા શહેરની જનતા આ સમસ્યાનો સામનો કરી રહી છે. અને હજુ પણ ડીસા નગરપાલિકાની વિસ્તારની અંદર જે પણ કોમર્શિયલ બાંધકામ થઈ રહ્યા છે એમાં કેટલાક રેસિડેન્શિયલ મંજૂરી લઈ અને કોમર્શિયલ બાંધકામ થાય છે જેની અંદર કોઈ પણ જાતનું પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવતી નથી. લેઆઉટ પ્લાનનો પણ અમલ થતો નથી,
જે નકશાઓ છે તે નકશા વિરુદ્ધનું બાંધકામ ડીસા નગરપાલિકાના હદ વિસ્તારની અંદર થઈ રહ્યું છે ત્યારે ડીસાના નગરપાલિકાના અધિકારીઓને ડીસાના જે જાહેર જનતા છે એમની મુશ્કેલીની કંઈ પડી ના હોય એવી રીતે કોઈ પણ જાતની કાર્યવાહી કરતા નથી. એમની સામે નજર દેખાતું હોય છે કે રેસિડેન્સી એરિયામાં કોમર્શિયલ બાંધકામ થઈ રહ્યું છે, શોપિંગ બની જાય છે, જાગૃત નાગરિકો અરજી આપે છે કે પાર્કિંગની વ્યવસ્થા કરેલ નથી. રેસિડેન્સી એરિયામાં જે રૂમોની નોંધ પડે છે એની જગ્યાએ કોમર્શિયલ દુકાનો, શટરવાળી દુકાનો દેખાતી હોવા છતાં કોઈ વહીવટી તંત્ર તેમની સામે કાયદાકીય પગલાં પડતું નથી. કેમ કે બધાને પત્ર પુષ્પનો વહીવટ થાય છે. આકારણીથી લઈ અને તમામ વહીવટ નગરપાલિકા કચેરીમાં અધિકારીઓનો થાય છે, જેના કારણે કોઈ પણ અધિકારી કે કોઈ પણ નેતા આ બાબતે બોલવા તૈયાર નથી, જેના કારણે આ જાહેર જનતા મુશ્કેલી ભોગવી રહી છે. તો મારી આજના દિવસે આપણે એટલી વિનંતી છે કે રસ્તા વચ્ચે વાહનો પાર્ક ના કરવા, ટ્રાફિક સમસ્યાને હલ થાય તેવા પ્રયાસો કરવા, લોકોને પણ ટ્રાફિક પોલીસની સાથે સહકાર આપવો. ટ્રાફિક પોલીસ જે રીતે કામગીરી કરી છે એ રીતે પોલીસને સહકાર આપવો. પોલીસ સાથે કોઈ જાતની વિભાજણી ના કરવી. પોલીસ જે કાયદાકીય પગલાં ભરતી હોય કે કોઈ રસ્તા વચ્ચે વાહન પાર્કિંગ કરતું હોય ને પોલીસ તમને વાહન દૂર રાખવાનું કે તો વાહન તેને તેથી હટાવી લેવું જોઈએ. અને સાઈડમાં કોઈ જગ્યા હોય કે જે લોકોને નડતરરૂપ ન થતું એવી જગ્યા ઉપર વાહન મૂકી અને ટ્રાફિક સમસ્યા ના થાય એ માટે લોકોને પણ સહકાર આપવો જોઈએ. એ સાથે આજે બનાસકાંઠા 24 ન્યૂઝના પ્લેટફોર્મથી આપ સૌને બે હાથ જોડીને વિનંતી કરું છું કે અમારી બનાસકાંઠા 24 ન્યૂઝ ચેનલ પ્લેટફોર્મને સબસ્ક્રાઇબ કરજો, લાઇક કરજો, વધુમાં વધુ શેર કરજો અને ફરી આવતીકાલે નવા મુદ્દા સાથે આપણી સાથે મળતા રહેશું. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય.